હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું ભારતીય ન્યાય સંહિતા 2023 વિશે. યસ ફ્રેન્ડ્સ, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ નંબર 2ની આપણે અગાઉથી ચર્ચા કરતા આવ્યા છીએ અને આજે આપણે આ કલમ નંબર 2ના કોન્સેપ્ટમાં આગળ વધવાના છીએ. ગઈ વખતે આપણે કલમ નંબર 2 14 સુધી ક્લિયર કરી લીધું હતું. આજે આપણે આગળ વધીશું. બટ ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝનું નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. સાથે સાથે ફ્રેન્ડ્સ, જો આપને અગાઉના વિડીયોઝ જોયા નથી તો ચેનલ પર અવેલેબલ છે. સેક્શન નંબર 1 થી માંડીને દરેક કલમની વિસ્તૃત ચર્ચા મેં કરેલી છે. આપને ક્યાંય બીજું કંઈ વાંચવાની જરૂર નહીં પડે એ રીતે તૈયારી મેં કરાવડાવી છે. તો અગાઉ ના વિડીયોઝ જે છે ચેનલ પર અવેલેબલ છે, આપ જોઈ શકો છો. લાઈક જરૂરથી કરજો, બિલકુલ સમયને નહીં બગાડીએ. શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન નંબર 215. યસ ફ્રેન્ડ્સ, 215 215 નંબરની કલમ વાત કરે છે ઇલીગલ એન્ડ લીગલી બાઉન્ડ ટુ ડુ. જ્યારે આપણે આઈપીસીનો કોન્સેપ્ટ જાણતા હતા ત્યારે મેં વાત કરી હતી, ત્યાં પણ કોરસ્પોન્ડિંગ લો 43 નંબરની સેક્શનમાં સેમ આ જોગવાઈ હતી. કલમ નંબર 43 આઈપીસી યાદ કરો, ત્યાં પણ આ જ કોન્સેપ્ટ હતો, ઇલીગલ એન્ડ લીગલી બાઉન્ડ ટુ ડુ. હવે ઇલીગલ એટલે ગેરકાયદેસર અને લીગલી બાઉન્ડ ટુ ડુ, જેને આપણે ગુજરાતીમાં કહીએ કે કાર્ય કરવા માટે કાયદેસર બંધાવા બાબત, કાયદેસર બંધાવી જવું. તો અહીંયા કલમ નંબર 215ના કોન્સેપ્ટને આપણે સમજીશું. સૌથી પહેલા પરીક્ષાઓમાં જે એમસીક્યુ પૂછાય છે એ પર્પઝથી વાત કરું તો એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો. અહીંયાથી કલમ 215 ઇલીગલ અને લીગલી બાઉન્ડ ટુ ડુ ની વાત કરે છે. તો 215 સૌથી પહેલા તમારે યાદ રાખવાનું છે પરીક્ષાની દ્રષ્ટિએ. બીજી અને બહુ જ અગત્યની વાત કરું, પહેલા આપણે ફર્સ્ટ વ્યાખ્યા સમજવાના છે. ઓકે, 215માં સૌથી પહેલા આપણે સમજીશું, બે પાર્ટમાં સમજીશું આ વ્યાખ્યાને. સૌથી પહેલા આપણે ઇલીગલ શબ્દને સમજીશું. એટલે કે જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં ઇલીગલ શબ્દનો ઉપયોગ થશે ત્યારે આપણે સમજવાનું શું છે એને. તો અહીંયા કહ્યું કે ધી વર્ડ ઇલીગલ ઇઝ એપ્લિકેબલ ટુ એવરીથિંગ વિચ ઇઝ એન ઓફેન્સ. મેં અહીંયા અલગ કલરથી માર્કઆઉટ કર્યું છે. જે શબ્દો મેં માર્કઆઉટ કર્યા છે બહુ જ અગત્યના છે. અહીંયા કહ્યું કે ધી વર્ડ ઇલીગલ ઇઝ એપ્લિકેબલ ટુ એવરીથિંગ વિચ ઇઝ એન ઓફેન્સ. ગેરકાયદેસર શબ્દ એ જે કૃત્ય ગુનો હોય એવા દરેકની, એવરીથિંગ વિચ ઇઝ એન ઓફેન્સ. તો ઇલીગલ જ્યારે બીએનએસમાં શબ્દ વપરાશે ત્યારે આપણે સમજીશું કે જે ગુનો હોય. બીજું, ઓર વિચ ઇઝ પ્રોહિબિટેડ બાય લો. બીજું એવું કહ્યું કે જે કાયદાથી પ્રતિબંધિત હોય. પહેલું આપણને કહ્યું કે જે ગુનો હોય એ બધું ઇલીગલ, અને બીજું કહ્યું કે જે કાયદાથી પ્રતિબંધિત છે, પ્રોહિબિટેડ બાય લો, અથવા વિચ ફર્નિશિસ ગ્રાઉન્ડ ફોર અ સિવિલ એક્શન. અથવા તો ઇલીગલ શબ્દ જ્યારે વપરાયો છે તેના માટે એવું કહ્યું કે જે કૃત્યથી દીવાની રાહે પગલું ભરવાને કારણ મળતું હોય. એટલે કે એવું કોઈ કૃત્ય કરવામાં આવે કે જેનાથી દાવો થઈ શકે, સિવિલ પ્રોસિડિંગ્સ થઈ શકે તમારી વિરુદ્ધ, તો એને પણ આપણે ઇલીગલ કહીશું. તો અહીંયાથી જ્યારે આપણે ઇલીગલ શબ્દની વ્યાખ્યા યાદ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે એટલું યાદ રાખજો, ઇલીગલ ઇઝ એપ્લિકેબલ ટુ એવરીથિંગ. ઇલીગલ એ દરેક વસ્તુ પર એપ્લાય થશે કે જે ગુનો હોય, બીજું જે પ્રોહિબિટેડ બાય લો હોય, અને ત્રીજું જે ગ્રાઉન્ડ ઊભું કરે સિવિલ એક્શન માટે. તો અહીંયા 3 વસ્તુ યાદ રાખવાનું. જ્યારે પણ ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 215 મગજમાં આવે તો બસ એટલું યાદ રાખવાનું, એ વાત કરે છે ઇલીગલની. ઇલીગલના કોન્સેપ્ટમાં આપણે એવું સમજ્યા કે ઇલીગલ જે છે એ એવું બતાવે છે કે જે ગુનો છે, અથવા તો જે પ્રોહિબિટેડ બાય લો છે, અથવા તો જે સિવિલ એક્શન જેના વિરુદ્ધ કરી શકાય. હવે આનું થોડુંક એક્ઝામ્પલથી પણ હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરીશ કે જ્યારે ઇલીગલની વાત છે ત્યારે કે જે ગુનો હોય, મારી લો કોઈને તમે મારપીટ કરો, કોઈની સાથે મારામારી કરો, તો મારામારી કરવી આઈપીસીમાં શું છે? ગુનો છે. એટલે આપણે ડાયરેક્ટલી એવું કહી શકીએ તમે ઇલીગલ કામ કરી રહ્યા છો. ઓકે, નેક્સ્ટ, પ્રોહિબિટેડ બાય લો હોય. ઓકે, તો અહીંયા પ્રોહિબિટેડ બાય લો હોય, માની લો કે આઈપીસીની કલમ જે હતી, ઓલ્ડ સેક્શનની વાત કરું તો ત્યાં ચોરીનો કોન્સેપ્ટ હતો કે ચોરી કરવી. અહીંયા પણ છે, કલમો બદલાયેલી છે. ચોરી કરવી, માની લો કોઈ વ્યક્તિ ચોરી કરે છે તો બીએનએસ કહે છે કે ના, ચોરી કરવામાં આવશે તો એ ગુનો ગણાશે ને, એટલે એના પર શું કરી દીધું? પ્રતિબંધ મૂક્યો, પ્રોહિબિટેડ બાય લો. કાયદાએ ના પાડી દીધી કે ભાઈ આવું નહીં કરી શકાય ને, જો વ્યક્તિ કરશે તો ઇલીગલ છે. અને એ જ રીતે
એવું કોઈ કૃત્ય કરવામાં આવે કે જેનાથી શું થાય, સિવિલ એક્શન ઊભું થાય. માની લો કોઈ વ્યક્તિની જમીન છે ને તમે જઈને જમીન પર કબજો કરી લો અને એને કહો કે ભાઈ તારે અહીંયા નહીં આવવાનું, દેટ ઇઝ ઇલીગલ. એ શું છે? ગેરકાયદેસર છે. તો આ 3 વસ્તુ યાદ રાખવાની જ્યારે આપણે ઇલીગલ અને લીગલી બાઉન્ડ ટુ ડુ નો કોન્સેપ્ટ સમજીએ છીએ. તો ઇલીગલમાં સૌથી પહેલા યાદ રાખીશું ઇલીગલ એવા દરેક શબ્દો પર, દરેક વસ્તુ પર એપ્લાય થાય છે કે જે ગુનો છે, પ્રોહિબિટેડ બાય લો છે, અથવા તો જેનાથી સિવિલ એક્શન ઊભું થાય એવું ગ્રાઉન્ડ ઊભું થઈ કરી શકાય, તો એ છે ઇલીગલ. ઓકે, આઈ હોપ તમને ક્લેરિટી મળી ગઈ હશે. નેક્સ્ટ એમાં જ કોન્સેપ્ટ છે લીગલી બાઉન્ડ ટુ ડુ. હવે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટે બંધાયેલી છે એવું ક્યારે કહી શકાય? તો અહીંયા કહ્યું કે a person is said to be legally bound to do whatever it is illegal in him to omit. Whatever it is illegal to him to omit. તો અહીંયા એવી વાત કરવામાં આવી કે જે કૃત્ય ન કરવું કોઈ વ્યક્તિ માટે ગેરકાયદેસર હોય. માની લો કોઈ વ્યક્તિ છે, જેલર છે. હવે જેલરે જેલના કેદીઓને ખાવાનું આપવું પડે. ઓકે, એ આપવું જ પડે, એની ડ્યુટી છે. એ લીગલી બાઉન્ડ ટુ ડુ ક્યારે કહેવાય? એની ડ્યુટી છે, કાયદેસર રીતે એની ફરજ છે. જો એ ખાવાનું નહીં આપે તો એ શું બની જશે? ઇલીગલ બની જાય. કેમ? કારણ કે એ કરવું ગુનો બને અથવા તો પ્રોહિબિશન છે. તો આવું કંઈ કરશે, ખાવાનું નહીં આપે તો શું થશે? ઇલીગલ બની જશે. ભાઈ ખાવાનું તો આપવું પડશે કેદીઓને. તો એવા સંજોગમાં આવું કોઈ પણ કૃત્ય, તો હું એવું કહી શકું કે જેલર માટે લીગલી બાઉન્ડ ટુ ડુ છે. ભાઈ કાયદેસર રીતે બંધાયેલો છે કે એને આવું કરવું જ પડશે. ઓકે, કોઈની ફરજ હોય કંઈ કામ કરવાની, તો એ કાયદાકીય રીતે બંધાયેલો છે, એને કરવું જ પડે. અને જો એ નહીં કરે તો ઇલીગલ બની જશે. એના માટે આવું ન કરવું, ઓમિટ કરવું, કાર્ય લોપ કરવું ઇલીગલ બની જાય. તો એવા શબ્દોમાં આપણે એ પર્ટિક્યુલર વાતમાં આપણે એવું કહી શકીએ કે આ વ્યક્તિ જે છે, આ પર્સન જે છે, લીગલી બંધાયેલો છે આ કૃત્ય કરવા માટે. તો 2 કોન્સેપ્ટ આજે આપણે સમજ્યા છીએ 2.15માં. એક છે ઇલીગલ અને બીજું લીગલી બાઉન્ડ ટુ ડુ. તો 2 કોન્સેપ્ટ મગજમાં ઉતારી લેજો, બહુ સિમ્પલ છે. 43 નંબરની સેક્શન હતી અગાઉ, તમે સમજ્યા હતા, પણ ફરી રિફ્રેશ કરાવી દઉં છું. 43 નથી યાદ રાખવાનું. હવે 2.15 આપણે યાદ રાખીશું લીગલ, ઇલીગલ એન્ડ લીગલી બાઉન્ડ ટુ ડુ માટે. ઓકે, તો બહુ સિમ્પલ અને આઈ હોપ સો આજના આ વિડીયોમાં આપ સૌ 2.15 નંબરની કલમ જે છે વાત કરે છે ગેરકાયદેસર અને કોઈ કૃત્ય કરવા માટે બંધાવા બાબતની, તો એ આપને સમજાઈ ગઈ હશે. જો સમજાઈ ગઈ છે તો આ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન જરૂરથી દબાવજો. આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો અને કોન્સેપ્ટ હું આપના માટે લઈને આવતો રહીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.